बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जो की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर सात की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामती कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे। लाल आगुआई बैठे न तखत, लाल आगुआई बैठे न तखत। प्रणाम। यह है दिन तीसरा, रहे 60 बरस और 3। रब्बानी कलाम ल्याय के, सबको दिया कीना, सबको दिया कीना। बोलो श्री प्राणनाथ प्यारे की जय। यह है दिन तीसरा, रहे 60 वर्ष और 3। રબ્બાની કલામ લ્યાય કે સબકો દિયા આકીન. આપણે છેલ્લે બસરી સુરત જે મોહમ્મદ સાહેબની લીલા હતી એ આપણને રાજ્યએ બતાવી કે કેવી લીલા હતી. મોહમ્મદ સાહેબે શું કર્યું આપણા માટે થઈ કે એક ખુદા પર વિશ્વાસ કરવાનો. એક ખુદા પર વિશ્વાસ એટલે શું કહે છે મોહમ્મદ સાહેબ કે એક ખુદા પર વિશ્વાસ કરવાનો. એક ખુદા પર વિશ્વાસ એટલે પરમાત્માનું જે સ્વરૂપ આપણા હૃદયની અંદર છે એ એક જ હોવું જોઈએ. જે આપણને વાણીની અંદર કહે છે ને કે પતિવ્રતાપણે સેવીએ. જેમ આપણા તનના પતિ છે તો એક જ છે, તો જે આત્મના પતિ હોય એ પણ એક જ હોવા જોઈએ. ત્યારે જે તારતમ્યનું નૂર છે, જે વચન છે, જે આપણને ઈશ્કની અંદર પ્રવેશ છે એ ક્યારે થાય છે? જ્યારે આપણે એક જ સ્વરૂપમાં પૂર્ણ નિષ્ઠા હોય, એક જ સ્વરૂપની અંદર પૂર્ણ ઈશ્ક હોય, ત્યારે એ જ્યારે બધું આપણું એક જ સ્વરૂપના ચરણોમાં હોય છે, ત્યારે આપણે એ તારતમ્યનો પ્રકાશ લઈ શકીએ છીએ ને ત્યારે આપણે ઈશ્કમાં પ્રવેશ કરી શકીએ છીએ. એટલે મોહમ્મદ સાહેબ એ શીખડાવવા આવ્યા હતા
કે એક જ ખુદા ઉપર વિશ્વાસ કરો, તમે પરમાત્માના જે સ્વરૂપમાં નિષ્ઠા છે એમાં પૂર્ણ નિષ્ઠા રાખો. પોતાની ઈચ્છાને લઈને અનેકની પૂજા નહીં કરવાની. જે હૃદયની અંદર જે સ્વરૂપનું સ્થાન છે એ એક જ છે, એમાં અનેક અનંત ના હોય. તો એ બતાવ્યું આપણને. અને બીજું મોહમ્મદ સાહેબે શું બતાવ્યું કે જે આ દુનિયાના જીવો છે તો કેવા હતા, બધા પશુવૃત્તિવાળા હતા. તો એને કેવા કોમલ કર્યા, કેવા નિર્મલ કર્યા કે એની ઉપર પરમધામનું નૂર ઉતરી શકે, એની ઉપર એ સુરતાઓ ઉતરી શકે, સખીઓ ઉતરી શકે. તો આપણા માટે મોહમ્મદ સાહેબે કેવી કેવી લીલાઓ બધી કરીને બતાવી છે. તો પછી શું કહે છે આગળ, यह कथा बहुत है विस्तार नहीं सुमार, पर चौथे दिन की सैया करो विचार. કે આ જે કથા છે, જે મોહમ્મદ સાહેબની લીલા છે, એનો કોઈ સુમાર નથી, એ અનંત વિસ્તાર છે એનો. પણ હવે આપણને લાલદાસજી ક્યાં નજર કરાવે છે, જે ચોથા દિવસની લીલા છે, જે ત્રીજા સ્વરૂપની લીલા છે, 32 સ્વરૂપની, એને આપણને બતાવી. હવે આપણને ચોથા દિવસની જે સદગુરુ મહારાજની લીલા છે, સૈયા કરો વિચાર. કેમ કે મોહમ્મદ સાહેબે આખી લીલા કરી તો એ કેના માટે કરી? એ કરી કેમ કે આ લીલા થઈ શકે, એના તો આ ફળ સ્વરૂપ છે, એનાથી તો આ લીલા આખી થઈ શકી છે. તો ત્યાં નજર કરાવે છે કે હવે આના ઉપર નજર કરીએ. જબ મોહમ્મદ કી 9 સદી બીતક, 9.25 બાકી રહે 10મી કે બુજરક. હવે આપણને સમય બતાવે છે કે મોહમ્મદ સાહેબના ગયા પછી કેટલો સમય થઈ ગયો. એ 9 સદી, 9 સદી એટલે 900 વર્ષ. 9 સદી, એક સદીમાં 100 વર્ષ હોય, તો 900 વર્ષ સમાપ્ત થયા છે. અને 10મી સદીની અંદર 9.25 વર્ષ બાકી રહે છે. અને હજી જો ન સમજાતું હોય તો વધારે લાલદાસજી ક્લિયર કરે છે. साल 990 मास 9 हुए रसूल को जब, रूह अल्लाह मिसल गाजियो सैया उतरे तब. बोलो श्री प्राणनाथ प्यारे की जय. 990 માસ 9, 990 વર્ષ ને 9 મહિના થઈ ગયા મોહમ્મદ સાહેબને ગયા પછી. મોહમ્મદ સાહેબે કીધું હતું કે હું કાલે આવીશ. તો કાલ ક્યારે પડી મોહમ્મદ સાહેબની? ખુદાનો આપણે જે દુનિયાના 1000 વર્ષ વ્યતીત થયા ત્યારે ખુદાનો એક દિવસ પૂરો થાય છે. તો ત્યારે કાલ પડે છે. ત્યારે 990 વર્ષ અને 9 મહિના જ્યારે પૂરા થાય છે, તો રૂ અલ્લાહ એટલે આપણા શ્યામા મહારાની ને મિસ્સલ ગાજીઓ એટલે કુરાનની અંદર લખવામાં આવ્યું છે કે મર્દોની જમાત. મર્દોની જમાત કોને કીધી છે? બધી સખીઓને. કેમ કે મર્દોની જમાત શું કામ કીધી? મર્દ માટે એમ કહેવામાં આવે ને દુનિયામાં કે એમ બહુ આમ સ્ટ્રોંગ હોય અને આમ દુઃખ ન થાય, દર્દ ન થાય. તો સખીઓ માટે કેમ એ યુઝ કરવામાં આવ્યું છે કે મર્દોની જમાત? કેમ કે એવી માયાને કાપીને એ પરમધામ સુધી પહોંચવાની છે જે દુનિયામાં જીવોમાં તાકાત નથી. એટલે કીધું છે કે રૂહ અલ્લાહ શ્યામા મહારાની આવશે, એની સાથે હવે સખીઓ પણ એ સમયમાં આવે છે. સૈયા ઉતરે તબ. તો હવે જ્યારે આવે છે તો સૌથી પહેલા ક્યાં આવે છે? મારવાડ દેશની અંદર ઉમરકોટ ગામમાં. અત્યારે ઉમરકોટ પાકિસ્તાનની અંદર વહી ગયું છે, પણ એ સમયે ઉમરકોટ હિન્દુસ્તાનની અંદર હતું, મારવાડ દેશની અંદર હતું. મતુ મહેતા અને કુંવરબાઈને ઘેર પધારવાના છે. પણ મતુ મહેતા ને કુંવરબાઈ કોણ હતા? તો આપણને નવરંગ વાણીની અંદર સખીઓ છે ને, આપણને લાલદાસજી મહારાજને ધાનીજીએ હુકમ કર્યો છે, તો એ આપણા માટે વિતક લઈ આવ્યા છે. તો એ આપણું મૂળભૂત વિતક છે. પણ સખીઓ કેટલી બધી મોમીનો હતી ને. નવરંગબાઈ હતા, જે સ્નેહ સખી છે, તો વૃત્તાંત મુક્તાવલી, લીલા રસસાગર, નવરંગ વાણી, કેટલા બધા વિતક છે જે સખીઓએ લખ્યા, જે મોમીનોએ લખ્યા છે.
તો ઈ આપણના માટે તો એક ભેટ સ્વરૂપ છે કે જે લીલાઓ જે જે અહીંયા આપણને લાલદાસજીએ વર્ણન કરીને બતાવી, એ લીલાની વચ્ચેની જે લીલાઓ જે બધી સ્વરૂપોની છે ને, એ બધી એમને વર્ણન કરીને આપણા માટે લઈ આવ્યા છે કે અમારી સખીઓ આવશે તો આટલામાં સંતુષ્ટ નહીં થાય, જો એને ઓર વધારે જાણવું હોય તો એ આપણા માટે ઓર વધારે લઈ આવ્યા છે. તો આપણને બતાવે છે કે ઈ જે કુંવરબાઈને મતુ મહેતા હતા તો કોણ હતા? તો વૃષભાન મહેર હે જોઈ, મહેતા મતુ ભયો અબ સોઈ, કીર્તિ પત્ની તાકી જેહી, અબસો કુંવર ભઈ જોતે હી. કે કોણ હતા? કે જે વ્રજમંડળની અંદર જે વૃષભાનજી ને જે કીર્તિદા હતા, જે રાધિકા રાણીના માતા પિતા હતા. રાજજી કહેવાય મારા શ્યામા મહારાણી આવે છે તો કોને ચૂનવા, કોને ચૂનવા, કોને ચૂનવા કે જે શ્યામા મહારાણીના માતા પિતા બની શકે? તો જે વ્રજમંડળની અંદર જે એમના માતા પિતા હતા, જે વૃષભાનજી ને કીર્તિદા હતા, એ જ ફરી અહીંયા મતુ મહેતાને કુંવરબાઈના રૂપમાં આવે છે, વૃષભાનજી અને કીર્તિદા. અને જ્યારે વ્રજમંડળની અંદર હતા તો કેવા હતા? આહિર, આહિરની જે જાત હતી ને એની અંદર ઈ આવ્યા હતા. પણ જો અહીંયા આવે છે ઉમરકોટ ગામમાં આવે છે તો કેમાં આવે છે? ઉત્તમ કાયથ, કાયથ એટલે બ્રાહ્મણ કુળમાં, બ્રાહ્મણની અંદર આવે છે મતુ મહેતા અને કુંવરબાઈ. ને કુંવરબાઈ કેવા હતા એનું પણ સુંદર વર્ણન કરે છે કે વ્રજમાં કેવા હતા, કેવા સરળ ને સહજ ને કેવા પ્રેમાળ ને કેવા મમતા ભરેલા ને કેવા લાગણી વાળા. તો અહીંયા હવે કઈ ફરી થોડી જાય, એને લાવ્યા છે તો કોની માતા બનવા માટે લાવ્યા છે? તો ઈ એવા જ છે કુંવરબાઈ, જેવા વ્રજની અંદર હતા તો વ્રજની નારી જેવા જ છે કુંવરબાઈ. અને જે દેશમાં આવ્યા હતા, જે ઉમરકોટ દેશમાં, તો એના માટે કીધું છે કે મરુભૂમિ જેવું. મરુભૂમિ એટલે સાવ આમ ભક્તિ વિનાનો દેશ હતો. જ્યાં ભક્તિ હોય, જ્યાં પ્રેમ હોય, તો એ વ્રજભૂમિ કેવી હતી આપણી? કેવી ખીલેલી ભૂમિ, પ્રેમ રસથી ભરેલી ભૂમિ હતી. પણ ઉમરકોટ જે ગામ હતું એ મરુભૂમિ જેવું હતું, કેમ કે ત્યાં ભક્તિ ભાવ જ નહોતો કોઈની અંદર. અને એની વચ્ચે રહીને જે કુંવરબાઈ ને મતુ મહેતા છે એ પૂર્ણ ભક્તિ રસથી પરિપૂર્ણ હતા. એ સુંદર ભક્તિ કરતા હતા. ને કોની ભક્તિ કરતા હતા ત્યારે? બાલમુકુંદજીની, બાલમુકુંદજીની ભક્તિ કરતા હતા. જે રીતે આપણે અષ્ટપહરની સેવા પૂજા કરીએ છીએ, ભજન, ભક્તિ, આરતી, કીર્તન, એ રીતે જ ત્યારે કુંવરબાઈ બાલમુકુંદજીની સુંદર સેવા કરતા હતા, વૈષ્ણવ ધર્મનું પાલન કરતા હતા. બંને પતિ પત્નીને આપસમાં ખૂબ સ્નેહ હતો, ખૂબ પ્રેમ હતો, કોઈ કલેશ જ નહોતો બંને વચ્ચે. અને ઉમરકોટની અંદર મતુ મહેતા શું કરતા હતા? હવે ખાલી ભજન ભક્તિ કરવાથી જાગણી બ્રહ્માંડની અંદર તો નહીં ચાલે, ખાલી થોડી એનાથી ચાલવાનું છે. તો મતુ મહેતા વ્યાપાર કરતા હતા, વ્યાપારી હતા. તો શું કરે? ભુજનગર જાય વ્યાપાર કરવા માટે, જે ઉમરકોટથી બધી વસ્તુ ખરીદે અને ભુજનગર લઈ જાય, અને ભુજનગરથી બધી વસ્તુ ખરીદે ને પછી અહીંયા ઉમરકોટમાં લઈ આવે. તો એ રીતે એ વ્યાપાર કરતા હતા. ત્યારે બંનેને કોઈ બાળકો નહોતા, મતુ મહેતા ને કુંવરબાઈ. કેટલી ઉંમર થઈ ગઈ હતી મતુ મહેતાની? તો 40 વર્ષની ઉંમર હતી, કુંવરબાઈની 32 વર્ષની ઉંમર હતી. પણ બંનેને કોઈ બાળકો નહોતું. પણ બેયને કોઈ બાળકોની કોઈ ઈચ્છા નહોતી, કોઈ મોહ કે એવું કાંઈ હતું જ નહીં અંદર. વૈરાગી હતા, આ સંસારમાં રહેવા છતાં વૈરાગી હતા. સંસારને તો આમ જાણે ધૂળ સમાન ગણતા હતા, એવા હતા મતુ મહેતા ને કુંવરબાઈ. અને ભક્તિમાં જ લીન રહેતા હતા, ભક્તિમાં જ એનું બધું એ જ એની અંદર જ એ લોકો સમય નીકાળતા હતા. અને ઉમરકોટ ગામ એવું હતું કે ત્યાં ભક્તો એમ તો કોઈ હતા નહીં, જે પ્રજાજનો હતા એ એવા હતા નહીં, પણ સંતો મહંતો પણ ઓછા આવતા હતા, કેમ કે ત્યાં પાણીની કમી હતી, એટલે સંતો મહંતો પણ ઓછા આવતા હતા. પણ જ્યારે જ્યારે આવતા હતા ત્યારે કુંવરબાઈને મતુ મહેતા એમને ઘરે પધરાવતા હતા, એમની સુંદર સેવા કરતા હતા, એમને ભોજન કરાવતા હતા. ત્યાંનો જે રાજા હતો એ જૈન ધર્મનો પાલક, જૈન ધર્મ પાળતો હતો. પણ એ ધર્મ પાળવા છતાંય
એ ધર્મને અનુસરતો નહોતો, કેમ કે ધર્મ કેવો હોય, તમને કોમળ બનાવે, તમને નિર્મળ બનાવે, પણ છતાંય એ કેવો હતો, દુરાચારી રાજા હતો. તો જેવો રાજા હતો એવી જ એની પ્રજા હતી. એ રાજા કોઈના આમ સંતો મહંતોને માન સન્માન ના આપે, એમનું અપમાન કરતો હતો, એવો રાજા હતો. અને પ્રજા પણ એવી કે કોઈ સાધુ સંતો આવે તો ભોજન પણ ન કરાવે, કોઈ આદર સત્કાર પણ ન કરે. તો શું થયું એવા સમયની અંદર કે એક દિવસ એવું થયું કે ઉત્તર દેશથી એક સિદ્ધ પુરુષ આવે છે, એક મહાત્મા આવે છે. અને આવે છે તો જોવે છે કે રાજા કેવો છે, એનો દુષ્ટ રાજા છે અને પ્રજા એવી. તો પ્રજા એ બધા ઘરે ઘરે ફરે છે પણ કોઈ એને ભોજન નથી કરાવતું. તો હૃદયની અંદર દુઃખ થાય છે એ મહાત્માને કે આવો સમય આવી ગયો કલિયુગની અંદર કે સંતો મહંતોનું કોઈ માન સન્માન નહીં, કોઈ ભોજન નથી કરાવતું. તો દુઃખ થાય છે એ સંત મહાત્માને, ત્યારે અતિ દુઃખ થાય છે. અને ત્યારે એ દિવસે એ ભોજન કર્યા વિના સૂઈ જાય છે રાતે, એમને ભોજન નથી મળતું. તો મતુ મહેતા છે એને સવાર ખબર પડે છે કે નગરની અંદર આવી રીતે કોઈ સંત આવ્યા હતા અને એમને કોઈ ભોજન પણ નથી કરાયું. તો હૃદય દ્રવિત થઈ જાય છે મધુ મહેતાનું કે સંત આવ્યા છે ને એને કોઈ ભોજન નથી કરાયું. તો એમના ઘરે પધરાવે છે, એમને સંતને ઘરે લઈ આવે છે અને સુંદર સત્કાર કરે છે, ભોજન કરાવે છે, એમનું સ્વાગત સત્કાર કરે છે, આદર આપે છે. તો ત્યારે એ સંતને એમ થાય છે કે આવી જગ્યા જ્યાં બધા આવા લોકો રહે છે, જે ભક્તિ રસથી રહિત લોકો રહે છે, એની અંદર આ બે આત્માઓ કેવી છે, જાણે કે અવતારી આત્મા છે, એવી આત્માઓ છે આ બે. તો ખૂબ આશીર્વાદ આપે છે, સંતના હૃદયમાંથી આશીર્વાદ આવે છે. કેવો આશીર્વાદ આપે છે? ખાએ ખર્ચે ધન ન ખૂટે. ગમે એટલું ખર્ચ કરશે, ગમે એટલું ભોજન કરશે, ભોજન કરાવશે, પણ કોઈ દિવસ મધુ મહેતાને કુંવરબાઈના ઘરે ભોજન નહીં ખૂટે, કોઈ દિવસ ધનની કમી નહીં થાય. અને જે ધર્મનું એ પાલન કરતા હતા તો એ જોઈને એટલા પ્રસન્ન થયા. તો એ પણ આશીર્વાદ આપે છે કે આની અંદર તમારે ઓર વૃદ્ધિ થાય, ઓર વૃદ્ધિ થાય, ઓર વૃદ્ધિ થાય. તો એ આશીર્વાદ આપે છે ત્યારે સંત. તો એ સંતની જે આશીર્વાદ હતા કેવા પહોંચી ગયા છે કે મધુ મહેતા અને કુંવરબાઈની ઘરે એક તો આ ઉપરના ધનની તો કોઈ કમી ના રહે, પણ અંદરનું હવે ધનીજીએ કેવું હૃદયની અંદર લીધું છે તો એ કેવું આવવાનું છે એમના ઘરે, એ કેવા હૃદય લઈને બેઠા છે બંને. તો કોઈ એમને તો કોઈ લાલસા હતી નહીં હૃદયની અંદર, આટલું બધું ધન આપવા છતાંય એ તો વૈરાગી જ હતા. ગમે એટલા સાધુ સંતો આવે તો સુખેથી ભોજન કરાવતા હતા, સત્કાર કરતા હતા, કોઈ એમનામાં અહંકાર નહોતો. તો હવે શું થયું એવા સમયની અંદર બાલ મુકુંદજી આવે છે અને 3 વાર સપનામાં હુકમ કરે છે. પુત્ર તો આવશે જ, 3 વાર હુકમ કરે છે. હવે કુંવરબાઈને મધુ મહેતાને તો કોઈ ઈચ્છા નથી કે અમારે કોઈ પુત્ર પુત્રી જોઈએ. બાલ મુકુંદજી આવે ને પાછા 3 વાર આવે છે સપનાની અંદર કહેવા માટે. તો પછી શું થાય છે, કુંવરબાઈને વિવિધ પ્રકારના સપના આવવા માંડે છે. પેલા તો હુકમ કરે છે પણ હજી એમને મનમાં અંદર આવતો નથી, ખાલી વિચાર આવે છે કે આ કઈ રીતનું એમ, આપણે તો કઈ એવી ઈચ્છા નથી. તો સપના આવવા માંડે છે. તો કેવા સપના આવે છે કે ઘરે પુત્ર છે, મોટો પરિવાર છે, એવું બધું એને સપનાની અંદર આવે છે. અને સપના આવે છે તો કુંવરબાઈ અત્યંત આશ્ચર્ય પામે છે. સપનાની અંદર પાછા હરખાય કેમ કે સુંદર બાળક આવે છે સપનાની અંદર. તો અતિ આનંદ થાય છે કુંવરબાઈને, બાળકને ખેલાવે છે, સુંદર શક્તિ કોઈ ગોદમાં ખેલતી હોય એવા સપના આવે છે. અને એકવાર તો સ્વયં રાધિકા રાણી સપનામાં આવે છે કુંવરબાઈને. જ્યારે એ સપનામાં આવે છે તો 3 દિવસ સુધી કુંવરબાઈને ઈ સ્વરૂપ છે એ નજરમાંથી હટતું જ નથી, એની જે રૂપ માધુરી છે એ હટતી જ નથી. તો એની અંદર કુંવરબાઈ હવે ખોવાવા લાગે છે કેમ કે હુકમ કર્યો પણ હજી એમને કોઈ ઈચ્છા નથી પુત્ર પુત્રીની.
તો ધનીજી આખું તૈયાર કરે છે એમના હૃદયની અંદર. તો પહેલા આવા સપનાઓ આવે છે અલગ અલગ પ્રકારના, કેમ કે હવે કોણ આવવાનું છે એમના ઘરે? શ્યામા મહારાણી આવવાના છે. તો સીધા તો કેવી રીતના આવે? અંદેશો તો કંઈક આપવો પડે ને, નિશાનીઓ કે કોણ આવવાનું છે. તો એ બધી નિશાનીઓના રૂપમાં કુંવરબાઈને સંકેત રૂપે બધા સપનાઓ આવે છે. ક્યારેક કેવા કેવા સપના આવે છે કે શિવજી ને વિષ્ણુ ભગવાન ને હરિહર ને એવા 5 સ્વરૂપ, એ નાના નાના બાળક બધાય એના ગોદમાં ખેલતા હોય એવા સપના આવે છે. ક્યારેક એવા સપના આવે છે કે એ બ્રજમંડળની અંદર છે કુંવરબાઈ અને દહીં વલોવતા હોય એવા સપના આવે છે. અને ક્યારેક શંખનાદ સંભળાય છે. હવે બધી તૈયારીઓ થાય છે. શ્યામા મહારાણીજી અવતરિત થવાના છે, તો કેવી કેવી તૈયારીઓ થાય છે? તો શંખનાદ થાય છે આખા બ્રહ્માંડની અંદર. ને શંખનાદથી કુંવરબાઈ રોજ ઉઠે છે. એ શંખનાદ થાય છે, એમના કાનની અંદર ઈ ધ્વનિ પડે છે. બાલમુકુંદજી આવે છે ને આવીને કહે છે, કુંવરબાઈ તમે તો બહુ ભાગ્યશાળી છો, તમે તો બહુ ભાગ્યશાળી છો. કેટલા બધા તો દેવી દેવતાઓ આવે છે, કેટલા તો વેદોના આચાર્યો આવે છે, ક્યારેક એને વેદોનો ઉચ્ચારણ સંભળાય છે. એવી એવી અદ્ભુત બધી લીલાઓ થાય છે. પણ કુંવરબાઈને હજી ખબર જ નથી પડતી કે આ લીલા મારી સાથે શું કામ થાય છે. પણ એટલા સહજ ને સરળ છે કે એ લીલા જેની સાથે થાય છે તો એનાથી એ એટલા પરમાત્માને કરીબ જાય છે, એટલા કરીબ જાય છે કે સંસારથી તો સાવ વિમુખ થઈ જાય છે. સંસારમાં હવે આનંદ નથી આવતો, ત્યાં એને મજા નથી આવતી, દુઃખ થાય છે. અને અહીંયા આની અંદર ઓર વધતો જાય છે, એનો રસ વધતો જાય છે, એનો આનંદ વધતો જાય છે, ભક્તિ ભાવ વધતો જાય છે. એવું નહીં કે આટલા બધા ચમત્કાર થઈ ગયા છે તો પોતાની અંદર કોઈ અહંકાર આવે, એવું નથી. કુંવરબાઈની ભક્તિ વધે છે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વધે છે. એ જ ભક્તિ ભાવથી એ બાલ મુકુંદજીની સેવા કરે છે. તો એક દિવસ એવું થાય છે કે સંધ્યાના સમયે કુંવરબાઈ તુલસીના ક્યારે સુંદર બાલ મુકુંદજીને પધરાવે છે, એમની આરતી કરે છે, એમને ભોગ ધરાવે છે અને સુંદર પોઢાવણી કરે છે. પોઢાવણી કરી ને કુંવરબાઈ સ્મરણ કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે. ને સ્મરણ કરે છે તો 3 કલાક થઈ જાય છે. એ સ્મરણની અંદર કુંવરબાઈ 3 કલાક સુધી ધ્યાનમગ્ન થઈ જાય છે. અને પછી જે લીલા થાય છે, કેવું થાય છે કે આખા આકાશની અંદર એક પ્રકાશ છવાય છે, એક અજવાળું છવાય છે. આખું આમ રાત્રિનો સમય છે પણ આખા આકાશની અંદર અજવાળું થાય છે. અને ચંદ્રમા કેવો નૂરમય, એકદમ નૂરમય ચંદ્રમા હોય એવો એક પ્રકાશનો પુંજ આવે છે. જાણે એવું જ લાગે કે ચંદ્રમા જ છે. અને ચંદ્રમા આવતો એટલો નજીક આવે છે ને કુંવરબાઈના મુખની અંદર પ્રવેશ કરીને એના હૃદયમાં પ્રવેશ કરી જાય છે. અને એ જ્યારે લીલા થાય છે ત્યારે કુંવરબાઈને ગર્ભ ધારણ થાય છે. ત્યારે એમના ગર્ભની અંદર એ પુત્ર આવે છે. શું લીલા કહે છે? મુખ બાલ મુકુંદ કે દેખ્યો, પરમ અમૃત રૂપ કરી લેખ્યો, ભયો જોગ સંજોગ સુખકારી, ગર્ભ ધર્યો વાહી દિન નારી. કે એ દિવસે કુંવરબાઈ ગર્ભ ધારણ કરે છે, એમના ઉદરમાં બાળક આવે છે. પણ કોઈ દિવસ સ્વરૂપ ઉદરની અંદર આવતું નથી. શ્યામા મહારાણીજી સુંદરબાઈની સુરતા એ ઉદરની અંદર એ કોઈ દિવસ ગર્ભમાં આવતા નથી. તો ગર્ભની અંદર કોણ આવે છે એની પણ આપણને વાત બતાવે છે કે કેટલા વર્ષોથી જે મહાભારતનો સમય હતો, જે ભીષ્મ પિતામહના પિતા હતા શાંતનુ રાજા, એમના મોટા ભાઈ હતા દેવાપી રાજા. તો દેવાપી રાજા એવા હતા કે એમને રાજ્યની અંદર કોઈ શું કહેવાય, એને બધી શિક્ષા લીધી હતી રાજ્યની, કેવી રીતના ચલાવવું. મોટા ભાઈ હતા, એને બધું જ્ઞાન લીધું હતું
એને શાસ્ત્રોનું ઓલું અધ્યયન કર્યું હતું, જે શસ્ત્ર વિદ્યા હતી બધું શીખ્યું હતું, પણ એમના શરીરની અંદર એક રોગ હતો. એ રોગના કારણે એમને થયું કે હું રાજ્ય કરવા લાયક જ નથી, એટલે એમને પોતાનું રાજ્ય પોતાની જ ઈચ્છાથી એમનો જે નાનો ભાઈ છે, જે શાંતનુ છે, એમને આખું સોંપી દીધું અને સ્વયં પછી વનની અંદર તપસ્યા કરવા જાય છે. અને જ્યારે વનની અંદર તપસ્યા કરે છે તો એમને ખબર પડે છે ધ્યાનની અંદર કે 28મા કલયુગની અંદર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે, વિજયાભિનંદ બુદ્ધ કલ્કી અવતાર આવશે, આ દુનિયાની અંદર, આ સંસારની અંદર આવવાના છે, એમનું પ્રાગટ્ય થવાનું છે. એના માટે થઈને એ પરમાત્માને અરજી કરે છે કે અમને પણ લાવજો, એ સમયની અંદર અમારે પણ આવું છે. તો રાજ્યએ તો કેવી ભેટ, કેવડી મોટી કૃપા કરી દીધી, કેવડી મોટી કૃપા કરી દીધી એમના પર કે ઈ દેવાપીનો જીવ રાજ્ય ચૂને છે, ઈ દેવાપીનો જીવ શ્યામા મહારાણી ચૂને છે. ઈ ત્યારે કુંવરબાઈના ઉદરની અંદર પ્રવેશ કરે છે. અને જ્યારે ઈ પ્રવેશ કરે છે તો જે કુંવરબાઈનું જે હૃદય છે એની અંદર સુંદરબાઈની સુરતા અને શ્યામાજી મહારાણીનો આવેશ પ્રવેશ કરે છે. અને એ શ્યામા મહારાણી પોતાની પ્રેમ ભરી નજરથી એ ગર્ભનું સિંચન કરે છે. એ પુત્ર જે અંદર આવ્યો છે એનું સિંચન કરે છે શ્યામા મહારાણી. તો કેવું પ્રેમથી સિંચન કરે છે, તો કુંવરબાઈ જે છે ને એમનું જે મુખારવિંદ છે ને, એમની જે શોભા છે ને એ ખીલતી જાય છે, દિવસે દિવસે ખીલતી જાય છે. કેમ કે અંદર કોણે પ્રવેશ કરી દીધો છે હૃદયની અંદર? કુંવરબાઈના નેત્ર કેવા થઈ જાય છે, અતિ પ્રેમ ભરેલા, અતિ લાડ ભરેલા, અતિ સ્નેહ ભરેલા કુંવરબાઈના નેત્ર થઈ જાય છે. ઈ દ્રષ્ટિથી બધું જોવે છે. અત્યારે હૃદયમાં અતિ આનંદ, અતિ પ્રકાશ વધે છે અને અતિ એવું આમ કુંવરબાઈ એટલા મગન થઈ ગયા છે એની અંદર, એ 9 મહિના તો ક્યાં જાય છે એમને ખબર જ નથી પડતી. અતિ સુખકારી એ સમય વ્યતીત થાય છે ત્યારે, જ્યારે શ્યામા મહારાણીનો આવેશ અને જ્યારે સુંદરબાઈની સુરતા એની અંદર, એના હૃદયની અંદર હજી તો પ્રવેશ થઈ છે અને હજી તો ગર્ભનું સિંચન કરે છે. એવું કહે છે નવરંગબાઈ, કુંવરબાઈની જે દેહ છે એ મહેકી ઉઠે છે, એ દેહમાંથી પણ સુગંધ આવવા માંડે છે, એવી કુંવરબાઈની દેહ થઈ જાય છે. અને કુંવરબાઈને ત્યારે વ્રજમંડલના જે બધાય ભજન છે ને એ બધાય સાંભળવા ગમે છે. કેમ કે કોણ આવ્યું છે હવે? સ્વયં રાધિકા રાણી, સ્વયં શ્યામા મહારાણી આવ્યા છે. તો વ્રજમંડલની લીલાઓ, વ્રજમંડલના ગીતો, વ્રજમંડલના ભજન જ બધાય કુંવરબાઈને સાંભળવા ગમે છે. અને મીઠા મીઠા વ્યંજન એવા જ પ્રિય લાગે છે કુંવરબાઈને, કેમ કે અતિ મીઠું મીઠું સ્વરૂપ આવવાનું છે. મીઠા મીઠા વ્યંજન ભાવે છે, મીઠા મીઠા વ્યંજનનું જ પાન કરે છે કુંવરબાઈ. અને નવરંગબાઈ તો કેવું સુંદર વર્ણન કરે છે કે કોણ આવે છે? મૃગ મદ સોહાગ લે ચલી, જો પિયુને પૂર્વ સંભાળી, સો કારણ કારજ પાઈ, તે બ્રજ રાસ ખેલ ઇહા આઈ. મૃગ મદ, મૂલ મદ સોહાગ લે ચલી. મૂલનો જે સોહાગ છે, સોહાગી નાર છે, જે શ્યામા મહારાણી છે, મૂલ લઈને આવે છે. જે પિયુએ પૂર્વ સંભાળી, વ્રજમંડલમાં, રાસમંડલમાં કોણે સંભાળ લીધી? તો પિયુજીએ સંભાળ લીધી. શું કારજ કારણ પાય, જાગણીનું કેવડું મોટું કાર્ય જ કારણ બનાવ્યું છે. એ કારજ કારણ પાઈને તે બ્રજ રાસ ખેલ ઇહા આઈ, બ્રજ રાસ ખેલીને શ્યામા મહારાણી આ બ્રહ્માંડની અંદર પ્રગટ થવાના છે. વૃષભાન કુંવરી કહી હે જોઈ, અહમ કૃષ્ણ રાસ में भई सोई, सो सुंदर विषय प्रवेशे, सर्वा अंग हुई आवेशे. वृषभानની કુંવરી રાધિકા રાની કૃષ્ણ રાસ में भई सोई, કે કૃષ્ણ રસની અંદર મગન થઈને આવે છે. સુંદર વિષય પ્રવેશે, કોની અંદર પ્રવેશ કરે છે? જે સુંદરબાઈની સુરતા છે એની અંદર પ્રવેશ કરે છે.
સર્વા અંગ હોઈ આવેશ. આવેશ સ્વરૂપમાં શ્યામા મહારાણી સુંદરબાઈની અંદર પ્રવેશ કરે છે. પુરુષ ભાવ રાસ में ल्याई तो यहाँ पुरुष जन्म को पाई. लियो कायत कुल अवतारे धनी श्री देव चंद्र जी दातारे. बोलो श्री प्राणनाथ प्यारे की जय. કે રાસની અંદર જ્યારે અનુકરણ લીલા થઈ છે ત્યારે શ્યામા મહારાણી વાંસળી વગાડે છે અને ત્યારે શ્યામા મહારાણી કૃષ્ણ સ્વરૂપ લે છે. તો શું લીધું? એને પુરુષ ભાવ લીધો છે. ત્યારે તો એ પુરુષ ભાવ લઈને અહીંયા ફરી એ જ રીતે શ્યામા મહારાણી હૃદયની અંદર કૃષ્ણ સ્વરૂપા અને પુરુષ ભાવ લઈને પ્રગટ થાય છે. ધની શ્રી દેવચંદ્રજીના રૂપમાં આવે છે. તો આપણને લાલદાસજી બતાવે છે, संवत 1638 आसो सुदी 14 को जन्मदिन श्री देवचंद्र जी आए प्रगटे मारवाड़ में. बोलो श्री सदगुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय. દેવચંદ્રજી પ્રગટ્યા રે મારવાડ દેશમાં. દેવચંદ્રજી પ્રગટ્યા રે મારવાડ દેશમાં. મધુ મહેતા ગીર આવે લીધો અવતાર જો. મધુ મહેતા ગીર આવી શ્રી દેવચંદ્રજી પ્રગટ્યા રે મારવાડ દેશમાં. દેવચંદ્રજી પ્રગટ્યા રે મારવાડ દેશમાં. જીના સુખનું શેષન પામે પારજો. જીના સુખનું શેષન પામે પારજો. કુંવરબાઈ કુખેથી ઉદય થયા. કુંવરબાઈ કુખેથી ઉદય થયા. આસુ સુદીને ચતુર્દશી ગુરુવાર જો. આસુ સુદીને ચતુર્દશી ગુરુવાર જો. સંવત 1638 સાલમાં. સંવત 1638 સાલમાં. જન્મોત્રી આવી લખી આચારજો. જન્મોત્રી આવી લખી આચારજો. શુભ નક્ષત્ર સોહે સ્વાતિનું. શુભ નક્ષત્ર સોહે સ્વાતિનું. વેદ શ્રુતિએ શાખ પૂરી તેની વાર જો. વેદ શ્રુતિએ શાખ પૂરી તેની વાર જો. એ તો પૂર્ણ બ્રહ્મ અવતાર છે. તો પૂર્ણ બ્રહ્મ અવતાર છે. બ્રહ્મ સૃષ્ટિને પલમાં પહોંચાડે પાર જો. બ્રહ્મ સૃષ્ટિને પલમાં પહોંચાડે પાર જો. 14 લોકને મુક્તિ દેશે આદની. 14 લોકને મુક્તિ
ધન કીધા નરને વળી નારજો, ધન કીધા નરને વળી નારજો, ધન કીધો આ સંસારને, ધન કીધો આ સંસારને. મતુ મહેતા ઘેર આવે લીધું અવતાર જો, મતુ મહેતા ઘેર આવે લીધું અવતાર જો. શ્રી દેવચંદ્રજી પ્રગટ્યા રે મારવાડ દેશમાં, દેવચંદ્રજી પ્રગટ્યા રે મારવાડ દેશમાં. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. તો આપણને સમય બતાવે છે, કેવો સમય છે? સંવત 1638 સાલ છે. આસો સુધી 14સી, આસો મહિનો છે, શુક્લ પક્ષ છે અને 14નો દિવસ છે. જન્મદિન શ્રી દેવચંદ્રજી હાય પ્રગટે મારવાડમાં. એ દેવચંદ્રજી અત્યારે મારવાડ દેશની અંદર પ્રગટ થાય છે. તામે ગામ ઉમરકોટ, મતુ મહેતા ઘર અવતાર, માતાજુ કુંવરબાઈ તાકો કહો વિસ્તાર. માતા પિતાના નામ બતાવે છે. કુંવરબાઈને મતુ મહેતા, ઉમરકોટ ગામ છે, એનો વિસ્તાર બતાવે છે. જબ જન્મે મેવાડ में मारवाड़ में, घर अत आनंद नरनार, यह बधाई ब्रह्मांड में त्रिगुण समेत विस्तार. बोले श्री प्राणनाथ प्यारे की जय. એ જ્યારે જન્મ થાય છે, શ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે, તો બધાય ઘરની અંદર અતિ આનંદિત થાય છે. કુંવરબાઈ, મતુ મહેતા છે, જે સગા સંબંધીઓ છે, જે ઘર પરિવારના બધાય છે, એ બધાય અતિ આનંદિત થાય છે. અને યહ બધાઈ બ્રહ્માંડ મેં, એ આ બધાય તો આખા બ્રહ્માંડને પહોંચે છે. કેમ કે આ કોણ આવ્યું છે? જે આખા બ્રહ્માંડને શીતલ કરવા માટે જે સ્વરૂપ પધાર્યો છે, એની બધાય તો આખા બ્રહ્માંડની અંદર ગુંજે છે. ત્રિગુણ સમેત વિસ્તાર. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ આતુરતાથી રાહ જોતા હતા. કેવા રાહ જોતા હતા? કુંવરબાઈના સપનામાં આવીને દર્શન દઈ જતા હતા, આવીને વાત ઈશારત કરી જતા હતા. કેમ કે એમને હરખ જ નહોતો સમાતો કે કોણ આવવાનું છે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાના છે. એમની આહલાદીની શક્તિ શ્યામા મહારાણી આવવાની છે. તો એ બધાય અત્યારે અતિ આનંદની અંદર આખું બ્રહ્માંડ છે. સુખદાય સબન કો અખંડ કરનહાર, વિશ્વ વંદે અક્ષર લો, સુકે પરીક્ષિત સો કહ્યો વિચાર. હવે આપણને અલગ અલગ ગ્રંથોની સાક્ષીઓ બતાવે છે કે બધાઈને અખંડ કરવા વાળું આ સ્વરૂપ છે. સુખદાયી સંબંધકો, બધાઈને સુખ આપવા માટે આવે છે. અખંડ કરનહાર, અખંડ કરવા માટે આવે છે. વિશ્વ વંદે અક્ષર લો, ક્યાં સુધી એની પૂજા કરે છે? અક્ષર બ્રહ્મ સહિત આ દુનિયાના 14 લોક તો છે, પણ એની ઉપર જે બેહદ ભૂમિ છે, એની ઉપર જે અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મ પણ એમની વંદના કરે છે. સુકે પરીક્ષિત સો કહ્યો વિચાર. સુખદેવ મુનિ જે પરીક્ષિત રાજાને જેનું વર્ણન કરે છે, એ સ્વરૂપ પધાર્યું છે. સતજુ કે બીજભૂત, ઇનો બીજ રહે વિસ્તાર, હોવે સબ મેં જાહેર, અખંડ એ સંસાર. હવે શ્યામા મહારાણી આવે છે, તો શ્યામા મહારાણી આવે છે તો એ શું છે? જે અત્યાર સુધી દુનિયાની અંદર જે અસત જળ ને દુઃખ છે, એની અંદર જ્યારે શ્યામા મહારાણી આવે છે તો સતનો પ્રવેશ થાય છે. જે અક્ષર બ્રહ્મ આવે છે તો સતનો પ્રવેશ થાય છે. તો શ્યામા મહારાણી સત્યને લઈને આવે છે. તો
તો જ્યારથી શ્યામા મહારાણી આવે છે તો કલયુગનો તો અંત થવાનો છે, તો સતયુગનો અત્યારે ઉદય થાય છે કે સતયુગનો બીજ કોણ છે, અત્યારે કોણ બનીને આવ્યું છે, તો શ્યામા મહારાણી અત્યારે એ બીજ બનીને આવ્યા છે. હોવે સબને જાહેર અખંડ એ સંસાર, અને આખા સંસારની અંદર એ જાહેર થશે. સોઈ વેદ કતેબને ઇનોકી લીખી સાખ, વેદ કદેબની અંદર પણ એમની સાક્ષી લખવામાં આવી છે. और उपनिषद भागवत में लिखी वाणी कई भाग, ઉપનિષદની અંદર ભાગવતની અંદર પણ સાક્ષી લખવામાં આવી છે, કઈ ભાષાની અંદર લખવામાં આવી છે. એવું નહીં કે એક ભાષામાં, જે કુરાન છે એની અંદર પણ મોહમ્મદ સાહેબે લખ્યું છે કે ઇમામ મહેંદીના સ્વરૂપમાં આવશે, રૂહ અલ્લાહ આવશે. જે ઈસા છે તો એ પણ લખીને ગયા છે કે સ્વયં એ બીજી વાર આવશે, એ રીતે ઇશારત કરીને લખી ગયા છે. અને ઈસા આવ્યા છે, બીજી વાર જ્યારે ઈસા આવ્યા છે, એ ઈસા રૂહ અલ્લાહનું સ્વરૂપ છે, એ જ તો દેવચંદ્રજી મહારાજનું સ્વરૂપ છે. અને જે અલગ અલગ જે સંતોની વાણી છે એની અંદર પણ કહેવામાં આવ્યું છે કે પાર પુરુષ પિયા એક જ છે. તો બધાયની અંદર આ સાક્ષી અલગ અલગ ભાષામાં લખવામાં આવી છે, પણ છે તો એક જ, ભલે ઇંગ્લિશમાં લખ્યું હોય કે ઉર્દુમાં લખ્યું હોય કે ગુજરાતીમાં લખ્યું હોય. તો જબકો યે બ્રહ્માંડ તબ કે એ વચન, જન્મ સે લે બીતક જાકે સુને પતિ જે મન. જ્યારથી આ બ્રહ્માંડ બન્યો છે ત્યારના આ વચન આવી ગયા છે કે પિયાજીએ જ્યારથી સખીઓએ કીધું છે કે અમારે હજી આ તમે જે કીધું એ તો થયું નહીં, જે તમે કીધું અમે અલગ અલગ ભેષમાં અલગ અલગ દેશમાં જાશું, તમે આવશો, હાદી આવશે, અમને જગાવશે, એ તો થયું નહીં. જ્યારથી સખીઓએ કીધું છે ત્યારથી આ બ્રહ્માંડ બની ગયું છે. જ્યારથી આ બ્રહ્માંડ બન્યું છે ત્યારથી પિયાજીએ બધી જગ્યાએ સાક્ષીઓ મુકાવી છે. રાજજી મહારાજે સાક્ષીઓ મૂકી છે કે મારી રૂહો આવવાની છે, શ્યામા મહારાણી આવવાની છે, તો પહેચાન કરજો. પહેચાન કરશો તો તમે એને પ્રાપ્ત કરી શકશો, જેના માટે તમે આવ્યા છો આ બ્રહ્માંડની અંદર. શેના માટે આવ્યા છે બધાય? એના માટે તો આવ્યા છે, ઈ પ્રેમ માટે, ઈ ઈશ્ક માટે, ઈ પરમાત્માને પામવા માટે થઈને તો અલગ અલગ બ્રહ્માંડમાંથી જીવો આવ્યા છે. તો એના માટે સાક્ષીઓ લખવામાં આવી છે કે મારી રૂહો આ સમયની અંદર આવશે, તો પહેચાન કરજો. અને રૂહો માટે પણ ધનીજી સાક્ષીઓ મૂકી છે કે એમને હૃદયની અંદર કેવો આનંદ થશે કે મારા પિયાજીએ અલગ 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 ધર્મ ગ્રંથોની અંદર એ સાક્ષીઓ મૂકી છે, કોઈ એકમાં બેમાં નહીં, અનંત બ્રહ્માંડની અનંત બધાય ધર્મ ગ્રંથો છે એની અંદર બધી સાક્ષીઓ લખી છે. એ જે બધાય પેગંબરો આવ્યા છે, જે બધા ઋષિ મુનિઓ, જે સંતો આવ્યા છે, એમના હૃદયમાં બેસાડીને એમના હૃદયની અંદર એ વસ્તુ મૂકી છે કોણે? આપણા રાજજી મહારાજે મૂકી છે. તો એ રાજજી મહારાજે આ બધી સાક્ષીઓ બધાય ગ્રંથોની અંદર ત્યારે મૂકી છે. જ્યારથી આ બ્રહ્માંડ છે ત્યારના આ વચન છે. અને જે આ વિતક છે, જે સદગુરુ મહારાજની વિતક છે, જન્મ સેલે બીતક જાકે સુને પતિ જે મન. જે આખી વિતક આપણે જે સદગુરુ મહારાજની છે, જો હૃદયની અંદર ધારણ થઈ જાય ને તો મનની અંદર કોઈ સંશય ના રહે. તાકે ગ્રંથ ભાષા મીને આપ અપને કિએ સબ, એક મિલાએ ખોલ દીજીએ એ વસ્તુ પાવે તબ. કે બધાય ગ્રંથની અંદર બધાયની ભાષાઓમાં એ વસ્તુ લખવામાં આવી છે, પણ વેદ પુરાણ કુરાન જ્યારે બધાયને એક કરીને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એક જ વસ્તુ લખી છે. આપણને અંદર ખાલી એ ભ્રમ છે કે આ બધું અલગ અલગ છે, પણ જ્યારે એક કરીને જ્યારે તારતમ્યની અંદર જોઈએ છીએ તો કોઈ ભેદ નથી. સોઈ શરત કુરાન મેં લીખી 120 બરસ, 4-5 છઠ્ઠા દિન તબ જાહેર હોવે અરસ. કુરાનની અંદર પણ શું લખવામાં આવ્યું છે? 120 વર્ષ, જે બસરી અમલકી સુરતને હકી સુરતના મલાવીને લખવામાં આવ્યા છે. એટલે
સદગુરુ મહારાજ ને સ્વામી શ્રી પ્રાણનાથજીના બે જામાની અંદર જે શ્યામા મહારાજની લીલા કરે છે, બંનેના મળીને જે 120 વર્ષ છે, એની ભવિષ્યવાણી પણ કુરાનની અંદર કરવામાં આવી છે કે 4, 5 અને છઠ્ઠા દિન. શું કીધું? 120 વર્ષ માટે ચોથો દિવસ, 5મો દિવસ અને છઠ્ઠો દિવસ એ 120 વર્ષની અંદર આવે છે. તબ જાહેર હોવે અરસ, ત્યારે શું જાહેર થશે આ બ્રહ્માંડની અંદર? અરસ એટલે પરમધામ જાહેર થશે. સબ સૃષ્ટિ સેજદા કરે, હોવે અખંડ જાહેર ધામ, જો યાદ નહીં અક્ષર કો, સો સુધ સબો હોઈ તમામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સબ સૃષ્ટિ સેજદા કરે, કે આખું બ્રહ્માંડ ત્યારે સેજદા કરશે, નતમસ્તક થશે. હોવે અખંડ જાહેર ધામ, એ ધામ ત્યારે જ્યારે જાહેર થશે તો સમસ્ત બ્રહ્માંડ નતમસ્તક થશે. જો યાદ નહીં અક્ષર કો, સો સુધ સબો હુઈ તમામ. કેવડી મોટી વાત છે આ વસ્તુ, કે અક્ષર બ્રહ્મને જેની ખબર નથી એ વસ્તુ ધણીજી આપણા માટે થઈને અહીંયા જાહેર કરે છે. એ વસ્તુ આ જીવો માટે થઈને, એ રૂહો માટે થઈને બધું જાહેર કર્યું છે. જો દ્રષ્ટ સુપન જીવ કી, નહીં लिखी मिने लगार, सो दृष्ट अखंड सुख में पहुंची नूर के पार. કે જે દ્રષ્ટ સપનાના જીવની કોઈ દિવસ કલ્પનામાં ન કરી શકે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કેવા છે, એમનું ધામ કેવું છે, એમનું સ્વરૂપ કેવું છે, એમનું હૃદય કેવું છે, કોઈ દિવસ જીવને સપનામાં પણ એની કલ્પના ન થઈ શકે. એ અખંડ વસ્તુ, એ અખંડ દ્રષ્ટિ, નૂરની પારની જે વસ્તુ છે, એ બધી અહીંયા પિયાજી લઈ આવ્યા છે આપણા માટે. यह सुध जो ले आए, रूह अल्लाह चौथे आसमान, तिन से ते प्राप्त भई त्रिगुण सृष्ट पहचान. यह सुध जो ले आए, रूह अल्लाह चौथे आसमान. ભાઈ આ રૂહ અલ્લાહ કોના માટે કીધું છે? જે સદગુરુ મહારાજ છે, જે આ બધી શુદ્ધ છે, જે પરમધામ છે, જે ધનીજીનું સ્વરૂપ છે, કીધું ને શ્યામા મહારાજની હૃદયની અંદર કૃષ્ણ સ્વરૂપને ધારણ કરીને, ઈશ્કને ધારણ કરીને આવ્યા છે. તો અહીંયા આ બધું જાહેર કરે છે. જે ચોથા આસમાનની વાત છે. 4 આસમાન કીધા છે, નાસુત, મલકુત, જબરૂત અને લાહુત. નાસુત એટલે આ દુનિયા, મલકુત એટલે વૈકુંઠ, જબરૂત એટલે અક્ષરધામ અને લાહુત એટલે પરમધામ. તો આ 4 આસમાનની જે વાત છે એ રૂહ અલ્લાહ જે સદગુરુ મહારાજ છે એ જાહેર કરે છે. એનાથી આપણને પ્રાપ્ત થાય છે ને એનાથી ત્રિગુણ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, જે કેવા શિદ્દતથી એમનું કાર્ય કરી રહ્યા છે, જે એટલી નિષ્ઠાથી એમનું કાર્ય કરી રહ્યા છે, તો એમને કદી આ વસ્તુ પ્રાપ્ત નથી થઈ કે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ઘર કેવું છે, એમનો ઇશ્ક કેવો છે, એમના ઘરની અંદર શું લીલા થાય છે, એ એમને અહીંયા સદગુરુ મહારાજની મહેરથી, એમની કૃપાથી એમને પણ પ્રાપ્ત થાય છે. 3 स्वरूप की बीतक जन्म से लेकर सो कहो आगे सयनो, ए चर्चा सब ऊपर. 3 स्वरूप की बीतक, जन्म से लेकर, जन्मથી કોનું વર્ણન કરવામાં આવે છે? સદગુરુ મહારાજની બતાવી આપણને. સો કહો આગે સયનો, એ ચર્ચા સબ ઉપર. અને સખીઓ આગળ આપણી પાસે લાલદાસજી વર્ણન કરે છે. પણ હવે આપણને આગળ ધનશ્રી દેવચંદ્રજીની લીલાઓ આગળ બધી બતાવે છે પિયાજી. અને એ લીલાઓ હજી અતિ 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 વિસ્તારપૂર્વક છે, અતિ રસમય છે. તો એમાં હવે આપણે આગળ કાલે જશું. આ ચોપાઈ આપણે દોહરાવીએ. 3 स्वरूप की बीतक, जन्म से लेकर सो कहो आगे सैयनो,
એ ચર્ચા સબ પર એ ચર્ચા સબ પર બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાયજુરાજ મહારાણી કી જય, મહારાજા શ્રી છત્રસાલ કી જય, સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય, સમસ્ત સુંદર સાધ કી જય. પ્રણામ.